જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો. જ્યોતિષ વિજ્ઞાનના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું તમે વૃષભ રાશિના જાતક છો? તો 2026નો જૂન મહિનો તમારા જીવનનો ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે. આ મહિનામાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને શનિ મહારાજ તમારા લાભ ભાવમાં બિરાજમાન છે. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે 1 જૂનથી 30 જૂન 2026 સુધી તમારા સંબંધો, આવક, વ્યાવસાયિક જીવન, સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે ગ્રહોની ચાલ શું કહે છે. સાથે આપણે અચૂક ઉપાયો અને આખા મહિનાના શુભ મુહૂર્ત વિશે પણ ચર્ચા કરીશું. નમસ્તે મિત્રો, 2 જૂન 2026ના રોજ ગુરુ મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ વૃષભ રાશિ માટે ત્રીજા ભાવમાં ઉચ્ચનો ગુરુ થશે, જે પરાક્રમ અને ભાગ્યમાં પ્રચંડ વધારો કરશે. શનિ આખું વર્ષ મીન રાશિમાં એટલે કે તમારા 11મા ભાવમાં એટલે કે લાભ ભાવમાં રહેશે. તે તમારી મહેનતનું યોગ્ય વળતર અપાવશે. રાહુ 10મા ભાવમાં એટલે કે કર્મ અને કેતુ 4થા ભાવમાં એટલે કે સુખ બિરાજમાન છે. 8 જૂન શુક્રનું કર્ક રાશિમાં ગોચર. 15 જૂન સૂર્યનું મિથુન રાશિમાં પ્રવેશ. 21 જૂન મંગળનું તમારી જ રાશિમાં એટલે કે વૃષભમાં આગમન. 29 જૂનના બુધ વક્રી થશે, જે નિર્ણયોમાં સાવચેતી સૂચવે છે. હવે મિત્રો, નોકરિયાત વર્ગ માટે જોવા જઈએ તો 10મા ભાવમાં રાહુ હોવાથી ઓફિસમાં તમારો પ્રભાવ વધશે. તમને લીડર જેવી જવાબદારી મળી શકે છે. 15 જૂન પછી સૂર્ય બીજા ભાવમાં આવતા વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે. વેપાર અને ઉદ્યોગ વિશે જોઈએ તો ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ 7મા ભાવમાં એટલે કે ભાગ્ય અને 11મા ભાવમાં એટલે કે લાભ પર હોવાથી નવા ઓર્ડર અને પ્રોજેક્ટ્સ મળશે. જો તમે વિદેશી વેપાર કે ટેકનોલોજી સાથે જોડાયેલા છો તો રાહુ તમને આકસ્મિક મોટો ફાયદો કરાવી શકે છે. રાહુ ઓફિસ પોલિટિક્સ પણ રચી શકે છે, તેથી ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું ખાસ જરૂરી છે. 21 જૂન પછી મંગળ લગ્નમાં આવતા ઉતાવળમાં નિર્ણય ન લેવા. આ મહિનો આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ છે. શનિ લાભ ભાવમાં હોવાથી આવકના કાયમી સ્ત્રોત ઊભા થશે. શહેર બજાર કે લાંબા ગાળાના રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ છે. રોકાણ બાબત વાત કરીએ તો 2 જૂન પછી પ્રોપર્ટી કે સોનામાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. પરંતુ 29 જૂન પછી બુધ વક્રી થતાં કોઈ પણ મોટા દસ્તાવેજો પર સહી કરતા પહેલા 2 વાર વિચારજો. ખર્ચ બાબત વાત કરીએ તો 4થા ભાવમાં કેતુ હોવાથી ઘરના નવીનીકરણ કે લક્ઝરી પાછળ ખર્ચ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો બૌદ્ધિક વિકાસનો છે. ઉચ્ચનો ગુરુ તમારી શીખવાની શક્તિમાં વધારો કરશે. જો તમે બેન્કિંગ, કાયદો યાની કે લો કે આર્ટ્સના ક્ષેત્રમાં પરીક્ષા આપી રહ્યા હો તો 2 જૂન પછીના સમય ઉત્તમ પરિણામ લાવશે. 15 જૂન પછી સૂર્ય અને બુધની સ્થિતિ વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કે એડમિશનના દ્વાર ખુલી શકે છે. શનિની દ્રષ્ટિ 5મા ભાવ પર હોવાથી મહેનત વધુ કરવી પડશે, પણ પરિણામ પાક્કું મળશે. વૃષભ રાશિની મહિલાઓ માટે આ મહિનો ગ્લો અપનો છે. 8 જૂને શુક્રનું ગોચર તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. કરિયર બાબત વાત કરીએ તો કામકાજી મહિલાઓને પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. લગ્ન જીવન બાબત વાત કરીએ તો જે યુવતીઓ લગ્ન માટે પાત્ર શોધી રહી છે તેમના માટે 2 જૂન પછી શ્રેષ્ઠ યોગ બને છે. 4થા ભાવમાં કેતુ હોવાથી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને માનસિક તણાવ ટાળવો. 2 જૂન પછી ગુરુની દ્રષ્ટિ તમારા લગ્ન સ્થાન પર પડતા જીવનસાથી સાથેના જૂના વિવાદો ઉકેલાશે. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. જૂન મહિનામાં વટ સાવિત્રી વ્રત આવશે. વૃષભ રાશિની બહેનો માટે આ વ્રત અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે અત્યંત ફળદાયી રહેશે. 21 જૂન પછી મંગળ લગ્ન ભાવમાં આવતા સ્વભાવમાં જીદ કે ઉગ્રતા આવી શકે છે, જે પરિવારમાં તણાવ પેદા કરી શકે છે. સંવાદ જાળવી રાખવો જરૂરી છે. મંગળના ગોચરથી શારીરિક ઉર્જા વધશે, પણ બ્લડ પ્રેશર અને પિત્ત જેવી સમસ્યાઓથી બચવું. ગુરુ બીજા ભાવમાં હોવાથી ગળા કે મુખના ચેપની શક્યતા છે, તેથી બહારનું ખાવાનું ટાળવું. કેતુના પ્રભાવથી અનિદ્રા કે બેચેની થઈ શકે છે, જેના માટે પ્રાણાયામ અને ધ્યાન શ્રેષ્ઠ ઉપાય રહેશે. મિત્રો, આપની રાશિનું રાશિફળ દર મહિનાની 20 તારીખે બપોરે 2 વાગે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. હવે મિત્રો, આપણે શુભ મુહૂર્તો વિશે જોઈએ.
તો વાહન ખરીદી માટે 17 તારીખ, 22 તારીખ, 24 તારીખ ને 25 તારીખ જૂન મહિનાની શ્રેષ્ઠ રહેશે. જ્યારે નવો વેપાર શરૂઆત કરવા માટે 19 અને 21મી જૂન શ્રેષ્ઠ રહેશે. હવે મિત્રો આપણે ઉપાયો વિશે જોઈએ તો દર શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ ફૂલ અર્પણ કરો ને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃનો જાપ કરો. ગુરુવારે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવો. શનિવારે ગરીબોને કાળી વસ્તુનું દાન કરો અને હનુમાન ચાલીસા વાંચો. રાહુ કેતુ માટે દરરોજ ગણેશ પૂજા કરો અને કૂતરાને રોટલી ખવડાવો. મિત્રો, જૂન 2026 એ તમારા માટે મહેનતનું મીઠું ફળ મેળવવાનો સમય છે. નકારાત્મકતા છોડો અને આ તકનો લાભ લો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારી રાશિના મિત્રો સાથે શેર કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો.